કયાથી કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 36 થી 51 ની અંદર તમને જોવા મળશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બીજું કયા દેશમાંથી લેવામાં આવે? તો સિમ્પલ છે આયર્લેન્ડ. જ્યારે આયર્લેન્ડ આવે તમારે 3 આર યાદ રાખવાનું, આર અને આર. આ આર ની અંદરથી આવશે રાષ્ટ્રપતિની ચૂંટણી, જે કયા દેશમાંથી? આયર્લેન્ડની અંદરથી. આ જે આર આવશે એમાં રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા, એ પણ આયર્લેન્ડની અંદરથી. અને ત્રીજું આર આવશે રાજ્યનીતિના સિદ્ધાંતો. રાજ્યનીતિના સિદ્ધાંતો કયા દેશમાંથી આવશે? આયર્લેન્ડની અંદર. હવે રાજ્યનીતિના સિદ્ધાંતો બિનન્યાયી છે. એનો મતલબ થાય કે આને ન્યાયતંત્રમાં ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. પણ એનો મતલબ એ નથી કે આનો કાયદો ના બનાવી શકે. ખાસ યાદ રાખજો, રાજ્યનીતિના સિદ્ધાંતોને ન્યાયાલયમાં ના પડકારી શકાય, પણ રાજ્ય એના માટેનો કાયદો ઘડી શકે છે, નીતિ ઘડી શકે છે. તો કાયદો ઘડવા માટેની અનુમતિ છે, પણ જો કાયદો ઘડ્યો છે, કાયદાને તમે ન્યાયતંત્રમાં ન્યાયાલયમાં ન પહોંચાડી શકો, ન્યાયાલયમાં ન પડકારી શકો. એના પછી રાજ્યને પાલન કરાવવું એ રાજ્યની કેવી ફરજ છે? તો નૈતિક ફરજ છે. રાજ્યનીતિના સિદ્ધાંતોએ રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપના કરે છે. જ્યારે આ જ સ્ટેટમેન્ટ માટે મૂળભૂત અધિકાર માટે કહેવું હોય તો હું શબ્દ વાપરીશ કે મૂળભૂત અધિકાર એ રાજ્યમાં, દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય લોકતંત્રની સ્થાપના કરે. જ્યારે રાજ્યનીતિના સિદ્ધાંતો કયા લોકતંત્રમાં આવશે? આર્થિક અને સામાજિક લોકતંત્રની સ્થાપના કરે છે. એના પછી દેશના શાસન માટે મહત્વપૂર્ણ છે. અને અહીંયા દેશના શાસનનો મતલબ થાય ગવર્નન્સ, અને ગવર્નન્સની ચર્ચા આર્ટિકલ 37 ની અંદર છે. ગવર્નન્સ દેશના શાસન માટે કેવું છે? તો કે મહત્વપૂર્ણ છે. કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરે છે. રાજ્યનીતિના સિદ્ધાંતોમાં રહેલા જેટલા પણ સિદ્ધાંતો લાગુ થઈ જાય ને તો રાજ્ય કેવું બની જાય? રાજ્ય બની જાય કલ્યાણકારી રાજ્ય. બીજું, રાજ્યનીતિના સિદ્ધાંતોમાં કેટલા સુધારા થયા છે? તો રાજ્યનીતિના સિદ્ધાંતોમાં એક 42મો સુધારો, 44મો સુધારો, 97મો સુધારો અને 86મો સુધારો. તો આટલા સુધારા કરવામાં આવેલા છે. હવે 42મા સુધારામાં કયા આર્ટિકલ છે એ પણ લખી દઉં. 39A, 43A અને 48A. જેવા આર્ટિકલ 42મા સુધારામાં, 44મા સુધારામાં 38B, જે બીજી લાઈન છે આર્થિક અસમાનતા દૂર કરવી, એ 44મા સુધારાની અંદર. 97મો સુધારો 2011 ની અંદર ઉમેરવામાં શું આવ્યું? તો કે 43B સહકારી મંડળી. અને 86મા સુધારામાં આર્ટિકલ 45માં પરિવર્તન આવ્યું. ક્લિયર? ચલો હવે સમજીએ તત્કાલિક બધા જ આર્ટિકલ. સૌથી પહેલા શું કહે છે? આર્ટિકલ આવશે 36. આર્ટિકલ 36માં શું આવે છે? આર્ટિકલ 36માં રાજ્યની વ્યાખ્યા. તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે મૂળભૂત અધિકારની શરૂઆત પણ રાજ્યની વ્યાખ્યાથી થાય છે, અને ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના સિદ્ધાંતોની પણ શરૂઆત ક્યાંથી થાય છે? તો કે રાજ્યનીતિના સિદ્ધાંતોની શરૂઆત પણ રાજ્યથી થાય છે. એટલે 36માં શું આવશે? તો કે 36 ની અંદરથી આવશે રાજ્યની વ્યાખ્યા. ક્લિયર? 37 ની અંદર શું આવશે? 3J. તમે યાદ રાખ્યો, અનેક વખત કરાયું છે, પણ આ તો ફટાફટ તમારું ક્વિક રિવિઝન થઈ જાય. આર્ટિકલ 37માં કહે છે કે 3J, ત્રણેય ન્યાયાલયમાંથી કોઈ ન્યાયાલયમાં જઈ શકાય નહીં, પરંતુ દેશના શાસન માટે કેવું છે? મહત્વપૂર્ણ છે. ત્રણેય ન્યાયાલયમાં નાટી શકાય એનો મતલબ એવું નથી કે દેશના શાસન માટે મહત્વપૂર્ણ નથી. દેશના શાસન માટે મહત્વપૂર્ણ છે. અને ગવર્નન્સ શબ્દનો પ્રયોગ પણ કયા આર્ટિકલમાં કર્યો છે? આર્ટિકલ 37 ની અંદર. 38નો આઠડો આવે એટલે અભિવૃદ્ધિ યાદ રાખી લેવાનું કે જો તમે અભિવૃદ્ધિ કરવા માંગો છો તો શું કરશો? ન્યાય આપો. અભિવૃદ્ધિ કરવા માંગતા હોય તો કલ્યાણ કરો, ન્યાય આપો. તો આર્ટિકલ 38 ની અંદર તમને 3 પ્રકારના ન્યાયની ચર્ચા પણ જોવા મળશે. આર્થિક, સામાજિક અને રાજકીય, આ 3 પ્રકારના ન્યાય. પછી જો 39નો 9 આવે એટલે નિયમો યાદ રાખવાના. કોના માટેના નિયમો છે? તો કે સ્ત્રી, પુરુષો અને બાળકો માટેના નિયમો છે. કેવા નિયમો છે? તો કે સ્ત્રી, પુરુષો અને બાળક માટે સ્ત્રી અને પુરુષોને સમાન વેતન, સમાન ભથ્થાની જોગવાઈ. તો એ બધા જે નિયમો છે એમાં આપેલા છે આર્ટિકલ 39. 39 એમાં છે મફતમાં કાનૂની સહાય. અને ઉમેરવામાં આવ્યું 42મો સુધારો 1976 ની અંદર. 40 ને યાદ રાખવાનું 4G. કેવી રીતે યાદ રાખવાનું? 4G. 40 ને યાદ રાખવા માટે 4G એટલે કે ગ્રામ પંચાયત. 4G એટલે શું થઈ ગયું? G ઉપરથી ગ્રામ પંચાયત. આ એક આવે ઉપરથી યાદ રાખવાનું. એક કામ, શિક્ષણ અને રોજગાર. તમારે કેટલી રોજગારી જોઈએ? એક રોજગારી જોઈએ, એક શિક્ષણ, એક સહાય જોઈએ. બસ. આર્ટિકલ 41. આર્ટિકલ 42, 42 બે બાળકો સુધી પ્રસૂતિ સહાય મળશે. તો આર્ટિકલ 42 માં શું છે? પ્રસૂતિ સહાય. એના પછી આર્ટિકલ 43. આર્ટિકલ 43 નું 4 અને 3. 4 ઉપરથી યાદ રાખજો કામદાર, અને 3 ઉપરથી વેતન. કામદારને એનું જીવન નિર્વાહ થઈ શકે એટલું વેતન એને મળવું જોઈએ. આર્ટિકલ 43. હવે 43A માં લખેલું છે અંબાણી અને અંબાણીના ઉદ્યોગો. જો આ ઉપરથી અંબાણી ઉદ્યોગ અને 4 ઉપરથી ભાગીદારી. તો અંબાણીનું ઉદ્યોગના 3 અક્ષર અને 4 ઉપરથી ભાગીદારી. તો ઉદ્યોગોમાં ભાગીદારી આર્ટિકલ શેમાં આવશે? 43A ની અંદર આવશે. 43B ની અંદરથી બેઠક એટલે શું આવે? બેઠક કોની મળે? બેઠક મળે હંમેશા મંડળીની. મંડળી એટલે સહકારી મંડળી. 43B માં શું આવશે? સહકારી મંડળી. પછી આર્ટિકલ 44 આવે તો ચોરસ યાદ રાખવાનું. ચોરસના ચારે બાજુ, ચારે ખૂણા સરખા, એટલે કે એક સમાન છે બધું, એક સમાન દેવાની ખાય. આર્ટિકલ 45, 4, 5 અને 6 0 થી 6 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અથવા આરોગ્યની જોગવાઈ. આર્ટિકલ 46 નો છગડો આવે એટલે યાદ રાખવાનું 6. તો S ઉપરથી શું આવે? SC ST માટેની વિશેષ જોગવાઈ એ રાજ્ય કરી શકે એના માટે છે આર્ટિકલ 46. 47 આવે એટલે AK-47 આરોગ્યનો સુધારો, દારૂબંધીની ચર્ચા આર્ટિકલ 47 માં છે. 48 ની અંદર આવે 48 વીઘા જમીન. તમારી પાસે 48 વીઘા જમીન હશો તો તમે શું કરશો? તો કે સાહેબ વેચી મારીશું. વેચવા નથી, પશુપાલન કરશો. પશુપાલન કરશો તો એનો મતલબ ગૌ હત્યા નહીં કરો. તો આર્ટિકલ 48 માં શું આવશે? ગૌ હત્યા પર પ્રતિબંધ, ખેતી અને પશુપાલન, જેમાં આવશે આર્ટિકલ 48.
આર્ટિકલ 48 એ હવે તમે જો કે પશુપાલન પાલતુ પશુઓનું થાય, સિંહ વાઘનું પશુપાલન ના થાય તો વન્યજીવો માટે આપણે શું બનાવવું પડે? વન્યજીવો માટે અભયારણ્ય બનાવવા પડે. તો અહીંયા 48 એમાં જે અભયારણ્ય વન્યજીવો માટે 49 ચાર નવી વસ્તુ આવે, જૂની વસ્તુઓને ભૂલવાની નહીં. જૂની વસ્તુ એટલે કે આપણો વારસો, 4 ઉપરથી 4 અને 9 ઉપરથી 9, ચાર નવી વસ્તુ એટલે જૂની વસ્તુ એટલે વારસો, પર્યાવરણનું જતન. એના પછી આવશે આર્ટિકલ 50. આર્ટિકલ 50 માં 5 અને 0, 5 કારોબારીના લોકોને ન્યાયતંત્રથી અલગ રાખવાના, તો દેશને શું કરી નાખશે? શૂન્ય કરી નાખશે. એટલે ટૂંકમાં કારોબારીને ન્યાયતંત્રથી અલગ રાખો. આર્ટિકલ 50 ને છેલ્લે 51 ચાલો શાંતિ અને સલામતી. 51 બરાબર. તો અહીંયા રાજ્યનીતિના સિદ્ધાંતોની તમામ આર્ટિકલ્સની આપણે ચર્ચા કરતી હતી. મેજોરિટી રાજ્યનીતિના સિદ્ધાંતમાં તમારે ધ્યાન એ જ રાખવાનું કે આગળની આપણે વિશેષતાઓ જોઈ અને તમે આર્ટિકલ યાદ રાખજો. આર્ટિકલ તમને એક્ઝામમાં જોવા પડશે. અને રાજ્યનીતિના સિદ્ધાંતોમાં એક પ્રશ્ન 100% યાદ રાખી લેવાનો કે ન્યાયાલયમાં પડકારી શકાય કે ન પડકારી શકાય. લખી લેજો ન્યાયાલયમાં ન પડકારી શકાય. આવું ક્યાંક ને ક્યાંક તમને સેન્ટેન્સ જોવા મળી જાય તો તત્કાલિક ખોટું કરી નાખજો કે ન્યાયાલયમાં પડકારી શકાતું નથી. અને બીજી વસ્તુ, આર્ટિકલનો પ્રશ્ન તમને રાજ્યનીતિના સિદ્ધાંતમાં જોવા મળશે. કારણ કે રાજ્યનીતિના સિદ્ધાંતમાં મેજોરિટી અત્યાર સુધી 2-3 સવાલ બનતા હોય છે. એક ન્યાયતંત્રમાં પડકારી શકાય, બીજું રાજ્ય કાયદા ઘડી શકે, કયા દેશમાંથી લેવામાં આવ્યું એ પ્રશ્ન બનતો હોય, અથવા તો આર્ટિકલ્સનો પ્રશ્ન બનતો હોય, જે આપણે બધું જ કમ્પ્લીટ કરી દીધું, કવર કરી દીધું. ઓકે, ચલો.